અમારા આને વાવવાના પણ હેતુ છે એટલે એમાં થાય તે ખાવા આવજો. અમે ઝાડમાં થાય ને એ મોટા મોટા એમાં લાગશે તો એ બધાને બોલાવશે. એટલે એટલે ના તને આપી એને તારા હાટી નથી લાવી સારું નહીં કેવાય કોણ લાવે ન ખાઈ નો ગયો રસ્તામાં હું લાવું છું રસ્તામાં ક્યાંથી ખાવું તું એમ હાટું કે હું લાવું છું. તેથી પિઝા લઈને આવો તો પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આજે તો મને તાવ ને ટાયર્ડ ને એવું કાલનું આમ તો એવું થઈ ગયું છે. દવા લઈ આવી પણ દવા ખાવ એટલી ઘડી સારું રહે અને પાછું એવું થઈ જાય છે. એવું થાય છે ને આમ કાંઈ ઊભું થાવ એમ નથી થતું આજ તો, અને ફેર સડે છે અને એવું બધું થાય છે બહુ જ. દવા ખાઈ એટલી ઘડી સારું રહે પછી દવાનો કેપ ઉતરી જાય એટલે પાછું એવું ને એવું થઈ જાય એવું થાય છે. 2 દી થતું હું વિડીયો નથી ઓલો કરતી. આજે વળી પાછું મેં શરૂ કર્યો ઉતાર્યો. પ્રાણી સંગ્રહાલયનો હતો એ મૂક્યો કાલે પરમ દિવસે. હા અત્યારે જો મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે પણ ઊભું રહેવું એમ જ નથી થતું. કેમ રાંધવું એમાં કપડાં આજ તો ધાબે 2 વાર દોડી કરાવી મને. કપડાં ધાબે નાખ્યા તો વરસાદ આવ્યો પાછું લેવા ગઈ પાછા અત્યારે હજુ ને પાછો અંધાર થયો છે પાછા નાખ્યા છે. તો આજ તો એ દોડી મારે તો વધી ગઈ છે તો. અને તો દીદીને એ જે કોલેજેથી આવી નથી કેમ કે આવીને બસ એક મોડી મળે, બસ ન મળે ટાઈમે આવવામાં. હજી આવી નથી અને મારે હવે રાંધવાનું હળવું શરૂઆત કરી દઉં. કાંઈ ભાવતું તો નથી, કડવું લાગે છે બધું. ગમે એ ખાવ ને બધું કડવું જ લાગે છે, કાંઈ ખાવું એમ જ નથી થતું. શેનું શાક બનાવશો અત્યારે? આ સોળી પડી છે ને એમાં થઈ રહી એમ નથી કે રીંગણા 2 નાખ્યા છે, મિક્સિંગ મસાલા 2નું મિક્સ. શાક વખાઈ નાખો એટલે તાકો હોય જાય છે. સોળી કાલની ખોલેલી પડી છે. આ ઉડે કેમ એટલું બધું ઈનો ખબર પડી આજ સુધી મને. ઉડે છે શાકભાજી ગમે એ વઘાર નાખી નથી. બાજરીના રોટલા 2 કરવા છે હાલ છે ને દોડે સોળીનું શાક ને રોટલા. રોટલા તો એક કરી નાખ્યા, બીજો 2 રોટલા કરી નાખ્યા. આમાં શાક કરી નાખ્યું છે, સડી ગયું છે શાક તો, અને 1 વાગી ગયો છે એવું છે. તો શાક થઈ ગયું છે કોરું, અસલ થઈ ગયું ને. અને દીદી હાલો હું દીદીને લેતો આવું હમણાં. કઈ જગ્યાએ જાવ છો? તળાવે. ઠેઠ તળાવ જાવ છો લેવો? કેમ બસ ના આવે? એક આ વરસાદનું બસનું બહુ એક તાકડો ન હોય, એક બસનો બંધ જ હોય. જાજી તો રસ્તામાં બંધ પડી હોય કાં સ્ટેશને પડી હોય, 2 તો ગેટની બહાર પડી હોય. હા, એવું જ હોય. હવે દીદી તો કલાક થયું બી તો કારું ને ફોન કર્યો તો ત્યારે લઈને બી આવ્યો. અત્યારે ઘર પોગી ગઈ હોતી. હા કાંઈ નહીં હાલો હું જાઉં. તો કાંઈ નહીં, હળવું વહી આવશે જા તો લઈને વહી. આ છે ટ્રેંગણ ફૂલ સાંદા પડવા મળ્યા હતા ને તે મેં લઈને કાપી નાખ્યા. હાને જો 2 ને આવી રીતે ઓલા થવા માંડ્યા હતા, પડ્યા હારા ન રહે. આ બહુ આ તો 500 ગ્રામ એકનું છે. અને એમાં વરસાદ અત્યારે ચોમાસું રહ્યું ને વરસાદના ન હારા રહે. વરસાદનું પાણી પડે ને એટલે ખરાબ થવા મળે, સાંદા મળે પડવા. આમ હતા હારા જ તે પણ 2 દી પડ્યા રહ્યા ને તેવું થઈ જશે. જોકે મોડા લાગે ને એટલે કોઈ ખાઈ ન કરતો ન પડ્યા રહે. અમારા ઉદયભાઈ ને બધા ખાઈ જ જાય. મારા અહીંયા બધું રંધાઈને થઈ ગયું છે તૈયાર. અને હવે દીદી અને ઉદય 2 આવે તો હવે મારે જમવા બેસવાનું થાય. ઉદય ગયો છે લેવા, પછી તળાવ સુધી જોશે એટલે વાર લાગશે થોડી. જો અત્યારે દીદીને લઈને હું આવી ગયો છું અને હવે રાંધીને થઈ ગયું છે તૈયાર ને આપણે ખાવાનું શરૂ કરી દીધું છે. રીંગણાનું સેવનું શાક છે. સેવનું અને નહીં, સોળી. હા સોળી ફૂલ થઈ જશે સેવની સોળી. હાલો ખાઈ લઈને હાલો બધે ખાવા. અત્યારે ખાઈ પીને જો ડ્રેંગણ સુધારવાનું કર્યું છે તો સારું. ઉદલા નથી ભાવતું બોલે કેમ? મજા આવે. કેમ? આ તો સારું, આનાથી લોહીના ટકા વધે. તારી
ગુલાબી નીકળે, રાણી ગુલાબી એમ છે. અંદરથી કલર કેટલો મસ્ત નીકળે છે જો. આમાં સાલ ઉતારવામાં સારું પડે, આ બીજા ફ્રૂટ કરતા સુધારવામાં તરત ઉતરી જાય એ તો કહે છે ને. આ વાવવું છે આજ મારે આના બીબડા, એની ખેતી કરવી આપણે. હા ઉગશે, ઉગે જાય ઓલા પણ ઉજ્યું છે રમામાં અને થોડું મોટું તો આપણે આજે આને ઓલું કરીએ, ટ્રાય મારીએ. અલગ અલગ ઓલા છોડ જેવા અલગ અલગ ઓલા છે આમાં હા એમ છૂટા થાય. છૂટા બાંધી રાખવાના એમ. આજે આપણે ઓલા કરવી જતું બીબડા વાવી એકડી ઉગે ને તો મોટા મોટા છોડ થાય હો. આમ એને આમ કરીને આમ ફેલાય, આમ બાંધવાના, વાળે કરીને બાંધવાના એટલે મસ્ત થાય. પછી ડાળીએ ડાળીએ આવે આમ. આખું હતું પણ આ જરીક ઓલું પડ્યું ને એટલે મને કાપવું પડ્યું. વરસાદના પલ્લે એટલે હારા નો રહે ને. બીબડા કેવા છે જાણે કીવી ના હોય ને એવા છે. કીવી, ડ્રેગન, બીજા કોને બી આવે? હજી કાક આવે. અંદર આ બી ઓલા ને શું કહેવાય ઓલી તો હે ને એ નથી આવતા અંદર. સ્ટ્રોબેરી ને બાર આવે ઓલા હા વાઈટ. સ્ટ્રોબેરી ને બહાર હોય છે. આવી જ આવા જ આકાર હોય. કેટલા પડ્યા આમ તો સકડું કેવું મસ્ત લાગે આમ તો. કેવા લાગે? હાલો ડ્રેગન ખાવા બધાય. આજે અમારા આને વાવવાના પણ હેતીન છે એટલે એમાં થાય તો ઈ ખાવા આવજો. અમે ઝાડમાં થાય ને એ મોટા મોટા એમાં લાગશે તો એ બધાને બોલાવશે. બેન નથી ભાવતું, ઉદય ખાને થોડું. નહીં હો. હું ઓલી ચોકલેટ ખાય. અને દીદી જો ચોકલેટ લાવી છે, 2 લાવી છે. ને કોલેજે કોઈનો બર્થડે હશે કે નહીં છોકરી ત્યાંથી આપી હોય ને તે મસ્ત છે ચોકલેટ. દીદીને ભાવે છે કા ડ્રેગન? દીદીને ભાવે કીવી, ડ્રેગન, દીદીને એવું બધું ભાવે. ચોકલેટ નહીં ખાઈ. રોજ લઈ લીધી. એના ભાગની એ લઈ જ લે ને, તને આપી એને તારા હાટી નથી લાવી. સારું નહીં કેવાય, કોણ લાવે ને ખાઈ નો ગયો રસ્તામાં. હું લાવું છું. રસ્તામાં ક્યાંથી ખાવું? લાવ્યો તું એના હાટું કે હું લાવું છું. તેથી પિઝા લઈને આવો છો, પછી પેલા કંઈક બીજું લઈને આવો છો. 2 વર્ષ થયું. ગયા બર્થડે માં કાલે આવ્યો તો, ગયા બર્થડે માં કાલે આવ્યો તો ઈ. એ બીજું ક્યાં કઈ જોત છું? જોતો જ તે મમ્મી નથી જોયું. ઓલા પણ બધાને લઈને જોતો ઈ. એ તો મારા બર્થડે માં જોયું. હા તો તારા બર્થડે નું જ કહું છું. મારા બર્થડે માં શું? હવે બધા ડ્રેગન ખાવા હાલો બધા ભાઈ નહીં હો. ખાઈ પીને નવરા થઈ ગયા છે. અને આ વરસાદના કારણે બીમારી એટલી ફેલાય છે ને. વરસાદ તો જો કે વરસાદ અત્યારે જ ન હોય પણ આ મચ્છર ને એવું હોય ને, મચ્છરના લીધે કંઈક નવો રોગ આવ્યો ને કયો ચાંદીપુરા વાયરસ. એનાથી શું થાય? ખબર નાના છોકરા નાના છોકરાઓને થાય છે. હા તો એનું નાના છોકરાઓને તો અત્યારે ખાસ ધ્યાન રાખવાનું બહુ જ તે. 5-6 વર્ષના નીચેના હોય એને ને એવું છે. હા તો આપણે જો કે તો એટલું ઓલું નથી પણ એમ કે બહુ એવો વિસ્તાર હોય કે નહીં, બધું પાણી ભરાતું હોય ને એવા ત્યાં વધારે મચ્છર થાય. આપણે તો એટલું બધું એવું નથી અહીંયા એટલે ન હોય. અને હાલો આજ તો આપણો વિડીયો બેક થોડોક નાનો જ આવશે, શોર્ટ વિડીયો ઘોડે તો નાનો બ્લોગ આવશે આજે. કેમ કે આજે એટલો જ આપણે ઉતાર્યો છે, કેમ કે બહુ તબિયત સારી હતી નહીં એટલે. આજે આપણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.